મજામાં? તો આજે ફ્રાઈડે શુક્રવારના દિવસે ફરી એક વખત એજ્યુકેશન અપડેટ્સ લઈને આવી ગયો છું. તમારા બે પ્રશ્નનું સમાધાન આજે હું કરવાનું છું. પહેલો પ્રથમ જે પ્રશ્ન હતો એ હતો કે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર મોડેલ પેપર ક્યારે આવશે? સર બોર્ડ દ્વારા બ્લુપ્રિન્ટ તો જાહેર કરી દીધી, પણ મોડેલ પેપર ક્યારે આવશે? તો તમારી રાહ થાય છે ખતમ. તમારી સમક્ષ આવી ગયું છે ધોરણ 10 અને 12 સાયન્સના મોડેલ પેપર. ગુજરાત બોર્ડે એક પરિપત્ર બહાર પાડી અને તમને આના વિશેની જાણ આપી છે કે ધોરણ 10 અને 12 સાયન્સના મોડેલ પેપર બહાર પાડી દીધેલા છે. તો જોઈએ આપણે શું કહે છે એ મોડેલ પેપર. તો એ મોડેલ પેપર એમ કહે છે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 10 અને 12 જે વિજ્ઞાન પ્રવાહના નમૂનાના પ્રશ્નપત્ર છે એમણે મોકલેલા છે. ઉપરોક્ત વિષય અને સંદર્ભિત પત્રો અન્વયે જણાવવાનું કે સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે, જે અન્વયે અત્રેની કચેરી દ્વારા ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના નીચે મુજબના વિષયો પરિપત્રમાં નીચે આપ્યા છે તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો સંદર્ભ 2 દર્શિત પત્રોથી જાણ તથા અમલ સારું મોકલવામાં આવેલી હતી. તજજ્ઞો દ્વારા તૈયાર કરેલ ઉપરોક્ત વિષયના નમૂનાના પ્રશ્નપત્ર આ સાથે મોકલવામાં આવેલ છે. તમને ક્યાં મળશે આ પ્રશ્નપત્ર? તો તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડિસ્ક્રિપ્શન તમે ચેક કરશો એટલે તમને આ જે બધા પ્રશ્નપત્રો, પછી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ હોય, બેઝિક મેથેમેટિક્સ હોય કે પછી સમાજનું હોય, વિજ્ઞાનનું હોય, ગુજરાતીનું હોય, હિન્દીનું હોય, સંસ્કૃત, કોઈ પણ વિષયનું હોય, બરાબર છે? બધા વિષયના પ્રશ્નપત્ર ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાં લખેલું હશે સ્ટાન્ડર્ડ 10 અને સ્ટાન્ડર્ડ 12 સાયન્સ બંનેના પ્રશ્નપત્ર તમને ત્યાં મળી જશે. પહેલું પ્રશ્નનું સમાધાન તમારા લોકોનું થઈ ગયું છે, કદાચ મને એવી આશા છે, બરાબર છે? ઓકે, તો હવે આપણે ડાયરેક્ટ જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 2 ઉપર, અને એ પ્રશ્ન છે કે સર ધોરણ 10 થી 12ની શાળા અને કોલેજો બંધ થશે? અને આની સાથે સાથે એક નાનકડો પ્રશ્ન ઉદ્ભવે, એ છે પરીક્ષાનું શું છે સર? પરીક્ષાનું શું છે? બોર્ડની હોય, કોલેજની એક્ઝામો હોય. આ પ્રશ્નનું સમાધાન આજે હું તમને આપવાનો છું વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે સર ધોરણ 10 થી 12ની શાળા બંધ થશે, ક્યારે બંધ થશે, શું કામ બંધ નથી કરતા, આટલા બધા કેસ આવે છે તોય. પછી ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે હમણાં જે જાન્યુઆરી પૂરું થાય, હમણાં ફેબ્રુઆરી આવે છે, એમાં જે દ્વિતીય પરીક્ષા જે સર શું એ લેવાશે? ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન લેવાશે? કોલેજોના વિદ્યાર્થીઓના ઘણા બધા મેસેજ આવે છે, મને પણ ઘણા બધા કહે છે કે શું સર કોલેજો બંધ થશે અને એમની પરીક્ષાઓનું શું થશે? ઘણી બધી યુનિવર્સિટીઓએ ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવા અને ઓફલાઈન એક્ઝામ એવા 2 ઓપ્શન આપેલા છે. પણ આજની જે સ્થિતિ છે, મારા દ્વારા જે આખું એનાલિસિસ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે, મેં આખું રિસર્ચ કરી અને તમારી સમક્ષ એક ડેટા મૂકેલો છે. મારા પાસે જે ડેટા આવ્યો છે એના આધારે આપણે એક ડિસિઝન પ્રિપેર કરશે. આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ કે ભવિષ્યની સ્થિતિ શું થઈ શકે છે. આખા ગુજરાતમાં આ પ્રકારનું એનાલિસિસ સાથેનો વિડીયો તમને ક્યાંય નહીં મળે. આખા ગુજરાતમાં આ પ્રકારનું રિસર્ચ કરી અને આ પ્રશ્નનો જવાબ આપતો વિડીયો ક્યાંય તમને મળશે નહીં. આની મારી ગેરંટી છે, બરાબર છે? તો ચાલો આપણે આખા રિસર્ચ સાથેનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો
તો આ પ્રશ્નનો જવાબ સૌથી પહેલાં હું સ્ટાર્ટિંગમાં આપવા માંગતો હતો, પણ હવે આપી દઈએ. તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે મેં એક બેઝિક ડેટા લીધો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો, આ આપણા જે ઇન્ડિયા છે એનો ચાર્ટ છે. એમાં તમે જોશો તો આજે પહેલું જે સર્કલ દેખાય છે એ ફર્સ્ટ વેવનું છે, સેકન્ડ જે સેકન્ડ વેવનું છે, અને થર્ડ છે જે પીક ઉપર જઈ રહ્યું છે અત્યારે એ થર્ડ વેવનું છે. અત્યારે 19 જાન્યુઆરી સુધીની વાત કરું તો 19 જાન્યુઆરી સુધીમાં આપણે જે નવા કેસ છે આખા ભારતમાં 3,17,532 કેસો આવેલા છે. સરેરાશ 7 દિવસમાં 2 લાખ કેસ આવ્યા છે આપણે છેલ્લા 7 દિવસની અંદર. વચ્ચે હમણાં રજાઓ આવી જેના કારણે કેસમાં ઘટાડો થયો હતો ડ્રાસ્ટિકલી. 5 લાખ જે કેસીસ આવતા હતા એ 2 લાખ 3 લાખ એ અત્યારે પહોંચ્યા છે. અત્યારે એમ કહી શકાય કે કોરોના પીક ઉપર જઈ રહ્યું છે, હજી નિષ્ણાંતોનું એવું કહેવું છે. પણ જોવા જઈએ ને તો બીજા દેશોના ગ્રાફ સાથે કમ્પેર કરતા આપણા ભારતનો ગ્રાફ કંઈ અલગ બનતો નથી, બરાબર છે. બીજા દેશોમાં જોવા જઈએ તો બીજા દેશમાં થર્ડ વેવ આવી તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, જો એ આપણે જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે આપણે આ જે કોરોનાની જે થર્ડ વેવ છે એ કેટલો સમય રહેવાની છે. બીજા દેશો સાથે સરખામણી કરીએ તો આપણને ખબર પડી જાય કે કેટલો સમય રહેશે, શું સ્થિતિ સર્જાઈ શકે છે. સેકન્ડ વેવની વાત કરીએ તો જ્યારે આ પીક ઉપર હતી આ વેવ, જ્યારે દરરોજના 3 લાખ કેસીસ આવતા હતા, ત્યારે જે સ્થિતિ સર્જાણી હતી સેકન્ડ વેવમાં એ અત્યારે નથી. બેડની સુવિધા પૂરતી છે, ઘણા બધા બેડ ખાલી પડ્યા છે, હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી. બધા લોકોને સારા ઇમ્યુનિટી સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે બધા લોકોને. અને ઘણા બધા રિસર્ચરોનું એવું કહેવું છે કે હવે કોરોના જે આ છે એ જ્યાં નવો વેરિયન્ટ આવ્યો છે ઓમિક્રોન વેરિયન્ટ એ એટલો બધો ખતરનાક નથી ડેલ્ટા વેરિયન્ટ જેટલો, એવું ઘણા બધા રિસર્ચરોનું કહેવું છે. હું તમને રિસર્ચ પણ આમાં દેખાડીશ, કયા કયા યુનિવર્સિટીઓએ રિસર્ચ કર્યા છે, કયા વ્યક્તિએ શું કીધેલું છે, આખું રિસર્ચ તમારા માટે કરીને આવ્યું છું. તો ભારતનો આપણે ચાર્ટ જોઈએ તો ભારત જેવો જ બીજા અનેક દેશોનો આપણો જે ડેથ રેટ જોવો તો જે ફર્સ્ટ વેવમાં ડેથ રેટ હતો એ ઓછો હતો, પણ જ્યારે ડેલ્ટા વેરિયન્ટ સેકન્ડ વેવ આવી ત્યારે તમે ડેથ રેટ જોવો તો ત્યારે સૌથી વધારે હતો, ધેટ્સ ધ હાઈએસ્ટ. પણ જ્યારે થર્ડ વેવની અહીંયા તમે વાત કરો છો તો સૌથી ઓછો છે, ફર્સ્ટ વેવ કરતાં પણ ડેથ રેટ અહીંયા ઓછો છે. આવું માત્ર ને માત્ર ભારત દેશમાં જોવા નથી મળતું, પણ બાકીની વાત કરીએ તો બીજા દેશનું આપણે જોઈએ તો અત્યારે 19 જાન્યુઆરી સુધીમાં 19 જાન્યુઆરીએ 491ના મોત થઈ ગયા હતા. બહુ દુઃખની વાત છે. હું એમ નથી કહેતો કે જે કોવિડ વાયરસ છે એનો ડેથ રેટ 0% છે, પણ અહીંયા થર્ડ વેવમાં જે ડેથ રેટ છે એ બહુ નીચો છે. અને આવું એક દેશમાં જોવા નથી મળતું, અનેક બધા દેશ વિશે તમે ડેટા એનાલાઇઝ કરશો. હમણાં બીજા દેશનો પણ ડેટા દેખાડું તમને, જુઓ. તો આ જે છે એ ડેટા છે યુનાઇટેડ સ્ટેટનું, આ ડેટા છે યુનાઇટેડ કિંગડમનો. યુનાઇટેડ કિંગડમના આ ડેટામાં તમે જોશો તો એ લોકોને અત્યાર સુધીમાં 4 વેવ્સ આવી ગઈ છે. એટલે અહીંયા તમને જે 1, 2 અને 3 અને પછી અત્યારે જે પીક ઉપર છે એ 4th વેવ છે, બરાબર છે. એટલે થર્ડ વેવ ઓલરેડી લોકોને આવી ગઈ છે, પણ અત્યારે તમે જોશો તો એને જેટલા થર્ડ વેવમાં કેસીસ આવ્યા છે એના સૌથી વધારે કેસીસ અને આ જે 4th વેવ છે એમાં આવ્યા છે. એટલે કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. બધા રિસર્ચરોનું કહેવું છે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે, પણ એ એટલું બધું ખતરનાક હોતું નથી. એક સામાન્ય ડિસીઝ તરીકે આપણે લઈ શકીએ, બરાબર છે. અને ઘણા બધા રિસર્ચરોનું તો કેવી વાતો આવી છે એ હમણાં હું તમને કહીશ, તમે આનાથી ચોંકી જશો કે આવી વાતો સામે આવી છે, બરાબર છે. તો યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો ત્યાં 20 જાન્યુઆરી સુધીમાં દરરોજના 1 લાખ, અત્યારે પહેલે ત્યાં તો 4th વેવ ચાલુ થયું હતું, અત્યારે તો ડિક્રીઝ થવા માંડ્યા છે કેસીસ. અને હવે તો ધીરે ધીરે નહીં પણ ઝડપથી એક સાથે પીક ઉપર ગયા, એક સાથે ઘટી જાય છે. જુઓ, સમયગાળો લાંબો નથી, બરાબર છે. સમયગાળો લાંબો નથી, બહુ ટૂંકા સમયગાળામાં પતી જાય છે.
આ જે ઓમિક્રોન વેરિયન્ટ છે, પણ બધાને ઇન્ફેક્ટેડ કરી નાખે છે, કારણ કે ફેલાય છે ઝડપથી, બહુ જ ઝડપથી ફેલાય છે. ડેથ રેટ જોશો, યુનાઇટેડ કિંગડમનું છે આ ડેથ રેટ. ડેથ રેટ તમે અહીંયા જોશો તો ડેથ રેટ ફર્સ્ટ વેવ, થર્ડ વેવ અને સેકન્ડ વેવ એના કરતાં ફોર્થ વેવમાં જુઓ સૌથી ઓછું છે. બધા દેશમાં સેમ આ જ ચાર્ટ લાગુ પડે છે. આ જ ચાર્ટ છે બધામાં. બધા ડેટા એનાલિસિસ કરી લેજો, બધામાં એક જ સેમ ચાર્ટ છે. યુકેની વાત કરી લો, ફ્રાન્સની વાત કરી લો, સાઉથ આફ્રિકાની વાત કરી લો, યુનાઇટેડ ને સ્ટેટની વાત કરી લો, બધા દેશમાં સેમ આ જ વસ્તુ જોવા મળી રહી છે. સેમ આ જ વસ્તુ. ડેથ રેટ ઓછો છે, પણ જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ આવે છે ત્યારે પીક ઉપર કેસીસ જાય છે, સૌથી વધારે કેસીસ જાય છે, ઝડપથી ફેલાય છે, પણ ડેથ રેટ સૌથી ઓછો છે. હોસ્પિટલાઇઝેશનની સુવિધાની એટલી બધી જરૂર પડતી નથી, બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ આપણને એવું ડિફાઇન કરે છે કે ઓમિક્રોન વેરિયન્ટ એટલો બધો ખતરનાક નથી, અને ગવર્મેન્ટ પણ એ રીતેના જ પગલાં લઈ રહી છે. તમે જોઈ રહ્યા છો જે આપણે સેકન્ડ વેવમાં આપણે લોકડાઉનનું કર્યા હતા અને જે બધું કર્યું હતું એ આ વખતે કરવામાં ન આવ્યું. અને માત્ર ભારત દેશ આવું નથી કરી રહ્યો, પણ યુએસએ છે, યુનાઇટેડ કિંગડમ છે, આ બધા પણ પોતાના રિસ્ટ્રિક્શનને ઓછામાં ઓછા કરી રહી છે. તમે એના દેશના રિસ્ટ્રિક્શન જોજો. યુનાઇટેડ કિંગડમ, યુએસએ એ પોતાના રિસ્ટ્રિક્શનને ઓછામાં ઓછી કરી રહી છે. એ શીખી રહ્યા છે બધા દેશો કે આપણે હવે વાયરસ સાથે રહેતા શીખવું જ પડશે, બરાબર છે. એટલે માત્ર ભારત દેશ નહીં પણ બધા દેશો આવો પ્રયત્ન કરી રહ્યા છે કે આપણે વાયરસ સાથે રહેતા શીખીએ. આપણા બધા જે સિટીઝન્સ છે એમનામાં ઇમ્યુનિટી સિસ્ટમ આ વાયરસ સાથે લડવાની ડેવલપ કરાવીએ. ઓકે, આ આખો ડેટા આપણને કહે છે. આ ડેટા ઉપરથી આપણને એટલી વસ્તુ જાણવા મળે છે કે ઓમિક્રોન વેરિયન્ટ એટલો ખતરનાક વેરિયન્ટ નથી ડેલ્ટા વેરિયન્ટ જેટલો, બરાબર છે. એટલે આપણે એનાથી વધારે બીવાની જરૂર નથી, પ્રિકોશન્સ રાખવાની જરૂર છે. લોકડાઉનનો એનું કોઈ ઉપાય નથી. જેમ મેં કીધું, બધા દેશો આ વસ્તુ માને છે કે રિસ્ટ્રિક્શન્સ રાખવાથી કોઈ ઉપાય નથી, નકર પછી આપણી ઇકોનોમી ઘણી બધી નુકસાનકારક થઈ શકે છે. આપણા બધા કામ ધંધાઓ છે એ જેમ ચાલુ છે એવી રીતે ચાલુ રાખવા જોઈએ. બધા દેશોનું એવું માનવું છે, યુએસએ હોય, યુનાઇટેડ કિંગડમ હોય. આપણે આટલું બધું ડેટા જોતા આટલી વસ્તુ ખબર પડી જાય છે કે થર્ડ વેવ ઘાયોઘા આવે છે, બધાને ઇન્ફેક્ટ કરે છે. ઇન્ફેક્ટ બહુ વધારે માણસોને કરે છે, પણ ડેમેજ નથી કરતી એટલા બધા માણસો. ડેથ રેટ બહુ ઓછો છે, બરાબર છે. હજી ઘણા બધા રિસર્ચો થયા. એમાંથી એક રિસર્ચની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેલ ડિસીઝ, જે સાઉથ આફ્રિકાની એક યુનિવર્સિટી છે અને એક રિસર્ચર સંસ્થા છે, એમણે એક રિસર્ચ કર્યો છે. જે રિસર્ચ એવું દર્શાવે છે કે ઓમિક્રોન હેઝ 80% લો રિસ્ક ઓફ હોસ્પિટલાઇઝેશન ઇન સાઉથ આફ્રિકા. આ ડેટા જ ખાલી બધું નથી કહી દેતો, પણ રિસર્ચ પણ ઘણા બધા કહે છે કે આ ઓમિક્રોન જે વાયરસ છે એટલો બધો ખતરનાક છે જ નહીં. 80% માણસોને આના હોસ્પિટલાઇઝેશનની સુવિધાની જરૂર જ નથી પડતી. આ એક સામાન્ય ડિસીઝ છે. તમને બધાને શરદી હશે અત્યારે, ઘણા બધા તમે આજુબાજુ જોશો, તમને નહીં હોય તો તમારા ઘરમાંથી કોકને હશે, તમારી આજુબાજુમાં વ્યવહારમાં જોશો તો હશે જ અત્યારે. મને પાકો વિશ્વાસ છે, બરાબર છે. એટલે આવું હોઈ શકે છે. આપણને બધી વસ્તુઓ સાફ ક્લિયરલી દેખાય છે. ઓમિક્રોન વાયરસ છે ઘાયોઘા બધાને છે ઇન્ફેક્ટ કરે છે. અને આપણે જે ભારત દેશમાં વેક્સિનેશન છે 66 to 68% ને 66 to 63% વેક્સિનેટ છે. ઓલરેડી ફર્સ્ટ ડોઝ લઈ લીધો છે 60% થી અપ કરતાં વધારે લોકોએ, બરાબર છે. એ ખૂબ જ સારી વાત છે. અને વેક્સિન લીધી હોય એટલે ઇમ્યુનિટી સિસ્ટમ બિલ્ડઅપ થઈ ગઈ હોય અને આની સામે રક્ષણ મેળવવાની આપણા જે બોડી છે એમાં ઓલરેડી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે, બરાબર છે. તો આ એક વસ્તુ આના ઉપરથી નીકળે છે. આટલું બધું રિસર્ચ કર્યા બાદ રિસર્ચો પણ છે આપણી પાસે, ડેટાબેઝ માહિતી પણ આપણે જોઈ,
અને હજી એક આ સર છે જે આપણા ઇન્ડિયાના છે, આમનું નામ છે ડૉક્ટર જયપ્રકાશ, જે એક ચીફ ઓફિસર છે, ચીફ પર્સન છે ધ સાયન્ટિફિક એડવાઇઝર કમિટીના, બહુ ઊંચા હોદ્દા ઉપર ધરાવનાર માણસ છે અને સાયન્ટિફિક એડવાઇઝરી કમિટીના ચીફ પર્સન છે આ, જેમણે એક સજેશન એમનું આપ્યું છે, એમણે એક વાત કરેલી છે જે મારે તમને સંભળાવવા માંગવી છે. જોઈએ એ સર શું કહેવા માંગે છે. Not know we have been infected. Probably more than 80% will not even know we are. Dr. Mulial, have we given up, our COVID policy? That is it now inevitable that we'll all get it? Is that what you're saying? That is correct. It is not a frightening disease anymore. Omicron is a disease we can deal. ઓકે, તો તમે જોયું સરે શું કીધું? તો કોઈ સર કહે છે કે લગભગ બધા જ ઓમિક્રોન વાયરસથી ઇન્ફેક્ટ થશે, કારણ કે ઓમિક્રોન વાયરસ જ એટલો બધો ઇન્ફેક્ટિવ છે કે ઝડપથી બધામાં ગમે તેટલું તમે કોશિશ કરી લો ઓમિક્રોનને દબાવવાની, પણ એ ફૂટશે જ, બધાને ઇન્ફેક્ટ કરશે જ. અને કેટલા લોકોને પણ ખબર પણ નહીં પડે એને ઇન્ફેક્ટ કરી જશે, અને શરદી ને એવા નાના મોટા લક્ષણોથી એનામાં કેટલાકમાં લક્ષણ પણ નહીં દેખાય, બરાબર છે. કેટલાક લોકો સિરિયસ થશે, માનું છું, ગવર્મેન્ટ રેડી રહેવું જોઈએ બેડ માટે ને આ બધા માટે, પણ એટલું બધું ઇન્ફેક્ટેડ કર્યા બાદ પણ આ વધારે ખતરનાક સ્થિતિ નહીં કરે. એટલે કે એક સામાન્ય બીમારી તરીકે આ હાઈલો જશે, બહુ ખતરનાક સાબિત નહીં થાય ઓમિક્રોન, બરાબર છે. અને ધીરે ધીરે આપણામાં ઇમ્યુનિટી સિસ્ટમ બિલ્ડઅપ થવા માંડશે, બરાબર છે. જેટલા લોકોએ વેક્સિન લઈ લીધી છે ખૂબ જ સરસ છે, બીજો ડોઝ આવે લઈ લેજો. મારા જેટલા બધા વ્યુઅર્સ છે એને હું એક રિક્વેસ્ટ કરું છું કે વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે, બરાબર છે. વેક્સિન નથી લીધેલી એવો પણ ઘણા બધા રિસર્ચ થયા છે, વેક્સિન નથી લીધી એને ઘણા બધા સિવિયર ડિસીઝીસ થઈ શકે છે ઓમિક્રોનના કારણે, બરાબર છે. વેક્સિન નથી લીધી તો એ ખૂબ જ ખતરનાક રોગ છે. તમે તમારા મમ્મી પપ્પા બધાને વેક્સિન લેવા ખૂબ જ, તમારા મમ્મી પપ્પાએ ન લીધી હોય એને કહો વેક્સિન લઈ લે. તમે નથી લીધી, તમારી એલિજિબિલિટી થઈ ગઈ છે, તમે 15 વર્ષના થઈ ગયા છો, તમે લઈ લો વેક્સિન, બરાબર છે. વેક્સિનમાં કંઈ નથી હોતું, બરાબર છે. કોવેક્સિન, કોવિશિલ્ડ, કોઈ પણ એક વેક્સિન લઈ લો, બરાબર છે. તમારા કોઈ પણ જે નજીકના કેન્દ્ર સ્થાને જઈ લઈ લ્યો, અથવા તો વેબસાઇટ છે એના ઉપરથી લઈ લ્યો, બરાબર છે. વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. વેક્સિન લીધેલી હશે તો ઇમ્યુનિટી સિસ્ટમ બિલ્ડઅપ હશે, તો પછી તમને કોઈ વધારો ખતરો નથી. પ્રિકોશન્સ રાખો, સેનિટાઈઝર કરો, માસ્ક પહેરો, વેક્સિન લઈ લ્યો, બસ. બીજું કાંઈ કરવાની, હવે લોકડાઉન કરવાની જરૂર નથી, હવે બંધ કરવાની જરૂર નથી, હવે એ દિવસો ગયા બંધ કરવાના, બરાબર છે. હવે એ દિવસો નથી રહ્યા બંધ, હવે ગવર્મેન્ટ પણ નહીં કરે, પણ બીજા દેશો પણ આ જ પ્રકારના ડિસિઝન લઈ રહી છે. આપણે જોયું યુનાઇટેડ સ્ટેટનું, યુનાઇટેડ કિંગડમનું, ત્યાં પણ આ જ પ્રકારના ડિસિઝનો લેવાઈ રહ્યા છે. પોતે હવે બંધ કરવા માંગતી જ નથી ગવર્મેન્ટ, ઓકે. આના ઉપરથી આપણા જે આખે આખું આપણે જે રિસર્ચ કર્યું એના ઉપરથી હવે આપણે 2 પ્રશ્નના જવાબ આરામથી મળી જાય, જે મારા પાસેથી તમે એક્સપેક્ટ કરતા હતા કે મળશે એવા જવાબ. તો સ્ટાન્ડર્ડ 10 to 12 અને કોલેજો છે એ બંધ થશે કે નહીં? તો મારા સ્પષ્ટ શબ્દોમાં જવાબ છે વિદ્યાર્થીઓ, નો. તમારી શાળા કોલેજો બંધ નહીં થાય, કારણ કે 15 થી 20 દિવસમાં આ જે ઓમિક્રોનનો વેરિયન્ટ છે એ પીક ઉપર જઈ અને ડિક્રીઝ થઈ જશે. આનો સમયગાળો લાંબો નથી, આપણે જે એનાલિસિસ આખું કરતા એટલી વસ્તુ સામે આવી ગઈ છે કે આનો સમયગાળો લાંબો નથી. તમારી શાળા કોલેજો બંધ નહીં થાય. અને એનું બીજું એક કારણ એ પણ છે કે જો તમે શાળા કોલેજો નહીં જાઓ તો જે વિદ્યાર્થીઓને વેક્સિનેશનની કેમ્પ ચાલુ છે એ વેક્સિન કઈ રીતે અપાશે? એટલે ગવર્મેન્ટ કોઈ ઈરાદામાં નથી કે તમારી શાળા કોલેજો બંધ કરે. તમારી કદાચ એક્ઝામ ડિલે થઈ શકે છે, પણ એટલી બધી પણ ડિલે નહીં થાય, કારણ કે આનો સમયગાળો ઓછો છે. ઓમિક્રોન વેરિયન્ટ એટલું બધું રહેશે નહીં, બરાબર છે. ઘા કેસ ડિક્રીઝ થતા જશે, એક પછી એક રોજના ઓછા કેસીસ થતા જશે. ઇનફેક્ટ લગભગ 80% માણસો થઈ જશે, કારણ કે આપણા
જે મેં તમને રિસર્ચમાં દેખાડ્યા, બરાબર છે, ચીફ સાયન્ટિસ્ટ જે પર્સન છે એમણે કહેલું, મેં આની પહેલી સ્લાઇડમાં દેખાડ્યું, બરાબર છે. એટલે તમારી શાળા કોલેજો બંધ થવાની કોઈ શક્યતા મને લાગતી નથી. પણ એવું ક્યારે થઈ શકે તો કંઈ કે જો તમારી શાળામાં કોઈ વિદ્યાર્થી, કોઈ શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યો તો 7 દિવસની રજા તમારી શાળામાં જાહેર કરી શકે છે સંચાલકો. આ એમને સત્તા આપવામાં આવેલી છે ગવર્મેન્ટ દ્વારા, બરાબર છે. એટલે આ પ્રોબ્લેમમાં તમારી શાળા બંધ થઈ શકે છે, બાકી કોઈ લાગતું નથી મને, બરાબર છે. અને વાત કરીએ તો પરીક્ષાનું શું, આ એક નકડોક પ્રશ્ન તમારા જે મગજમાં ફરી રહ્યો છે, તો એનો જવાબ મારે આપવો છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરવા માંડજો. ઘણી બધી યુનિવર્સિટીઓએ એક્ઝામ ઓનલાઈન કરી છે, હું માનું છું, પણ બધું એવું નહીં થાય. આજ વખતે બધું પરફેક્ટ થાય એવી જ તૈયારીમાં છે ગવર્મેન્ટ. બધા સર્ક્યુલર પરફેક્ટ બહાર પાડી રહી છે. હમણાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક્ઝામનું સર્ક્યુલર બહાર પાડ્યું છે એક્સટર્નલ વિદ્યાર્થી માટે, કદાચ એ પણ કન્ડક્ટ કરવાના જ છે. તો તમારી પરીક્ષા પણ કન્ડક્ટ થશે જ, અને તમારી શાળા કોલેજ જ બંધ નથી થવાની, તો પછી પરીક્ષા કન્ડક્ટ કરવામાં એ લોકોને કોઈ વાંધો નથી. ઓકે, તો આશા છે કે બધા સવાલોના જવાબ તમને મળી ગયા હશે. ફરી આવા જ રિસર્ચ, આવા જ ટોપિક સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. આશા છે કે બધા જ પ્રશ્નોના જવાબ ખૂબ સારી રીતે મળ્યા હશે. થેન્ક યુ વેરી મચ.